સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અડાજણ એપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ડિફ્યુઝન નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેડ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કરવામાં આવી હતી. હોટલમાં 6 વિદેશી મહિલા મળી આવી હતી, જ્યારે માલિક ગ્રાહકો સહિત 12ની ધરપકડ કરાઈ છે. અડાજણ એપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ડિફ્યુઝન નામની હોટલના માલિક કમલેશ વાઘજીભાઈ દાવા પોતાની હોટલમાં કૂટણખાનું ચલાવે છે અને હની તથા અભય નામના ઈસમો પાસેથી 6 વિદેશી મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડે છે. બાતમીના આધારે રેડ કરાઈ હતી. રેડ દરમિયાન 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી. આ સાથે જ 11 જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આ હોટલના માલિકની પણ ધરપકડ કરાઈ હતી. હોટલનો માલિક પોતાની હોટલમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડતો હતો. પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો કરાવી તે ધંધા થકી પોતાનું કમિશન કઢાવી લીધો હતો. રેડ દરમિયાન રોકડા રૂપિયા, મોબાઈલ, લેપટોપ સહિત કુલ રૂપિયા 4,93,000નો મુદ્દામાલ કબજે લીધો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.